ક્યારેક લાગે છે કે ગરીબ માણસે જીવન નહીં પણ જીવને એને પકડી રાખ્યા છે. થોડા દિવસો પહેલા જ્યારે હું આ દાદાને મળી હતી ત્યારે હાથમાં ઈજા, આંગળી લોહીલુહાણ, છતાં રોજીરોટી માટે તેઓ કામ કરતા હતા. આજે શહેરના મધ્યમાં તેઓને મેં ફરી જોયા. દાદા ભીડ વચ્ચે એકલા, આંખોમાં એક અનકહેલી વાર્તા લઈને બેઠા હતા. હાથની આંગળી હવે સાજી લાગતી હતી, પણ ચહેરા પર થાક અને આંખોમાં ખાલીપો સ્પષ્ટ દેખાતો હતો. હું તેમની પાસે ગઈ અને પૂછ્યું, દાદા, આજે ઉદાસ કેમ? તેમણે કચરાના થેલા તરફ ઈશારો કરતા કહ્યું, વરસાદમાં હવે પેલા જેટલું કામ નથી કરી શકતો. તમે આપેલા પૈસાથી આંગળીમાં તો રૂજ આવી ગઈ, પણ જીવનના ઘણા ઘા હજુ રૂઝાવાના બાકી છે. તેમના જીવનમાં ઠંડી લહેરખી લાવવા મેં તેમની સામે નોટોનો પંખો રાખ્યો. એક પલ માટે તેઓ અવાક થઈ ગયા અને પછી દાદાની આંખોમાં અંધકાર વચ્ચે એક નાની દીવાદાંડી ઝળહળી. મેં કહ્યું, દાદા, આ કાગળો તમારા જીવનની પીડા તો નહીં મટાડી શકે, પણ એ પીડાના દરિયામાં આરામનો કિનારો જરૂર લાવશે. દાદાએ પીડાની રાહતને ખિસ્સામાં રાખતા કહ્યું, ગરીબને પૈસાની જરૂર સુખ માટે નથી, એ તો ફક્ત ભૂખ માટે હોય છે. મારી આ આંગળી 2 વાર એટલે પાકી ગઈ કે રૂજ આવતા પહેલા જ હું તેને ફરી ખોતરી નાખતો. જ્યારે આપણને કોઈ આપણું ના લાગે ને, ત્યારે ઘણા દુઃખો જીવનના સાથી બની જાય છે, અને એ દુઃખ પણ જો છોડીને જાય તો આપણે એકલા પડી જઈએ. દાદાના આ શબ્દો મારી અંદર કોતરાઈ ગયા. સુખ તો ખરેખર અમીરની લક્ઝરી છે, ગરીબ માટે તો ફક્ત એક વેળાનું ભોજન, એ જ તેમની ઉજવણી છે.